માર્વેલ HSP ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે આપણે 5S વિશેની માહિતી મેળવશું. 5S એટલે શું છે? જો અહીંયા તમને પિક્ચર જોવા મળશે. આ જગ્યા છે એ જ આ જગ્યા છે. આ જગ્યા છે એ જ આ જગ્યા છે. પણ અહીંયા આપણને સુઘડતા દેખાય છે. આ જે બોક્સ છે એ જ આ બોક્સ છે. પણ અહીંયા આપણને કશું સમજી જ નથી શકાતું જ્યારે અહીંયા બધું વ્યવસ્થિત ગોઠવાયેલું છે. આ સ્થળ છે એ જ આ સ્થળ છે અને આ સ્થળ છે એ જ આ સ્થળ છે. પણ અહીંયા જે કંઈ વસ્તુ છે એ આપણે વ્યવસ્થિત સમજી નથી શકતા. અહીંયા આપણે આસાનીથી સમજી શકીએ છીએ. અહીંયા પણ જો બધું એમને ઢગલો કરીને મૂકેલું છે, જ્યારે અહીંયા આપણે એને વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. આપણે જ્યારે કામ કરીએ તો સૌથી પહેલો સવાલ એ આવે કે આપણને કેવા વર્કપ્લેસમાં કામ કરવાની મજા આવશે. પોતાના વર્કપ્લેસને એક મિકેનિક, એક એન્જિનિયર અથવા તો એક માલિક કેવું જોવાની ઈચ્છા રાખશે? એને એ સ્વચ્છ અને સુઘડ જોવાની ઈચ્છા રાખશે. કેવા વર્કપ્લેસમાં તમને કામ કરવાની મજા આવે? અંધારું હોય ત્યાંના મજા આવે આપણને. અજવાળું જોઈએ, હવા ઉજાસ જોઈએ, વેન્ટિલેશન જોઈએ, ચોખ્ખી હવા આવતી હોય, બંધિયાર ના હોય. તો આવા વાતાવરણમાં આપણને કામ કરવાની મજા આવશે. અને ત્યાં પણ ફ્લોર પર બધું વ્યવસ્થિત સ્વચ્છતા હોય, દિવાલો ઉપર કચરો લાગેલો ના હોય, તો આપણને ત્યાં કામ કરવું ગમે. કોઈ પણ વ્યક્તિને કામ આસાન ક્યારે લાગશે? તમને એક સાદું ઉદાહરણ આપું અઘરા કામનું, કે ચા બનાવવી છે. ચા બનાવવી એટલે ખૂબ આસાન કામ છે. પણ તમે બધો સામાન, ચાનો ખાંડ શોધી કાઢી, તમે ચા શોધી, ચામાં નાખવા માટે તમારે જે આદુ છે, ચાનો મસાલો છે, દરેક વસ્તુ તમે શોધી કાઢી. પણ હવે ચા તમારે 1 કપ બનાવી છે અને તમને કોઈ નાનકડી તપેલી નથી મળતી, તો શું કરશો? અથવા તો તમે ચા બનાવી નાખી, હવે એ ચાને ગળવા માટે તમને ગળણી નથી મળતી, તો આપણે એ કામ અઘરું થઈ જશે. કે આપણે કામ શરૂ તો કરી દીધું હોય ને પૂરું નથી કરી શકતા. તો કામ આસાન ક્યારે લાગે? કે દરેક વસ્તુ જો ગોઠવાય, આપણે જ્યાં કામ કરીએ ત્યાં દરેક વસ્તુ ઉપર ટેગ લાગેલી હોય કે ભાઈ આ પ્લાયર છે, આ હેમર છે, આ XYZ, આ દરેક વસ્તુ છે. અને એ કોઈ એક ચોક્કસ જગ્યાએ જ રહેતી હોય. જેમ કે આપણે આજે કામ ઉપર આવીએ છીએ તો આપણને ખબર છે કે હેમર છે ડાબી સાઈડમાં પહેલા ખાનામાં પડેલી છે. તો આપણે 1 મહિના પછી પણ જોશું તો એ હેમર ડાબી સાઈડના પહેલા ખાનામાં જ પડેલી હોય. આપણે એને આડી અવડી શોધવી ના પડે. તો આવું આપણે વાતાવરણ હોય, આવું વર્કપ્લેસ હોય, તો આપણને આ કામ આસાન લાગે. અને કામની ગતિ, જો આપણને કામ આસાન લાગે, આપણે જે કામ કરવું છે આપણને ફટાફટ મળી જાય, તો આપણી કામની ઝડપ વધે. ઝડપ વધવા માટે બીજો પણ છે કે ફ્લોર, તો ફ્લોર ઉપર ઓઇલ ઢોળાયેલું ના હોય. આપણે જ્યાં કામ કરતા હોય, ખુલ્લા મેદાનમાં કદાચ કામ કરવાનું હોય તો ત્યાં કીચડ ના હોય. અથવા તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવાનું છે, તો રસ્તામાં હર્ડલ્સ ના હોય, નીચે કોઈ જગ્યાએ કાચ તૂટેલો હોય કે કોઈ જગ્યાએ ખીલી ઢોળાયેલી હોય, તો અહીંયા આપણને કામની ઝડપ ઘટી જશે. કેમ કે આપણે બધું જોઈને ચાલવું પડે છે. આપણને ડર લાગે છે કે જો આપણે થોડુંક પણ ખાલી ફ્લોર સમજીને ચાલવા જશું તો આપણા પગમાં ખીલી વાગી જશે, કાચ વાગી જશે, આવું કંઈ પણ બની શકે. અથવા તો આપણે તમને એક સાદું ઉદાહરણ આપું કે આપણે નોટબુક લઈને કંઈક લખવા બેઠા છીએ, પણ ખૂબ જ પવન ફૂંકાય છે અને કાગળ ઉડાઉડ કરે છે, તો આપણને કામ કેવું અઘરું થઈ જાય. તો કામ આસાન લાગે એ પ્રકારનું આપણું વર્કપ્લેસ હોવું જોઈએ. અને આ આપણને કોણ કરી આપે છે? 5S. 5S શું છે? અહીંયા જોવો છો તમે, એક એટલે કે સેરી, સીટોન, સીસો, સિકેત્સુ અને સિત્સુકે. આ 5 શબ્દ છે જાપાનીઝ શબ્દ છે, એટલે આપણને નવા લાગે છે. પણ આ 5નો અંગ્રેજી અર્થ સોર્ટ, સેટ ઇન ઓર્ડર, શાઇન, સ્ટાન્ડર્ડાઇઝ અને સસ્ટેન. તો S થી શરૂ થતા 5 શબ્દને લીધે આને 5S સિસ્ટમ કહેવામાં આવી, જે જાપાનની અંદર ડેવલપ થઈ. જાપાનીઝ લોકોએ આ 5S સિસ્ટમને ડેવલપ કરીને પોતાના કામને ઘણું આસાન બનાવ્યું, પોતાના કામની ક્વોલિટી વધારી. અને આ 5S ને જો આપણે ટૂંકમાં એક વાક્યમાં કહેવા માંગીએ તો એ શું છે? કે દરેક વસ્તુ માટે જગ્યા.
અને દરેક વસ્તુ પોતાની જગ્યાએ. દરેક વસ્તુ માટે જગ્યા એટલે કે આપણે કામની જે કોઈ વસ્તુ છે એ દરેક માટે એક ચોક્કસ જગ્યા ફાળવેલી હોય અને આપણે એ દરેક ચોક્કસ ફાળવેલી જગ્યા ઉપર જ દરેક વસ્તુને મૂકીએ તો આપણા 5S જે છે એ આપણે માટે એકદમ આસાન બની જશે. આપણને કામ કરવાની મજા આવશે, સારા વાતાવરણમાં કામ કરવા મળશે, સ્વચ્છ વાતાવરણમાં કામ કરવા મળશે. આપણે જ્યાં કામ કરતા છું ત્યાં આપણા કામની ઝડપ સારી રહેશે અને એ બધાના રિઝલ્ટ રૂપે પ્રોડક્ટિવિટી સારી રહેશે. સમય બચાવશે. 5S આપણો સમય બચાવશે. કઈ રીતે બચાવશે? સપોઝ હું કોઈ જગ્યાએ મારે એક પ્લાયરની જરૂર પડે છે, હું પ્લાયર લેવા જાઉં છું પણ પ્લાયર ક્યાં છે મને ખબર નથી પડતી. પણ 5S સિસ્ટમને આપણે અપનાવેલી હશે તો શું હશે કે પ્લાયર ક્યાં છે એનું એક ચોક્કસ સ્થાન નક્કી થયેલું હશે અને જ્યાં પ્લાયર પડેલું છે ત્યાં ટેગ પણ લાગેલી હશે કે પ્લાયર એવું લખેલી. તો પ્લાયર લખેલી ટેગ લાગેલી છે. હું હજુ તો મારે જે રેકમાં પ્લાયર પડેલું હોવાના ચાન્સ છે, હું ત્યાં જાઉં છું, ત્યાં જ મારી નજર પડી ગઈ કે આ ડાબી બાજુ કે જમણી બાજુ પહેલી લાઈનમાં કે બીજી લાઈનમાં કે ત્રીજી લાઈનમાં પ્લાયર લખેલું છે એટલે મારા પગ આપોઆપ એ બાજુ વળી જશે અને હું ત્યાંથી પ્લાયર ઉંચકી લઈશ. તો આ કામ જે મેં દૂરથી જોઈને નક્કી કરીને હું સીધો ત્યાં જ પહોંચ્યો તો એનાથી શું થયું કે મારો સમય બચી ગયો. જગ્યા બચાવશે. 5S આપણી જગ્યા બચાવે છે. કઈ રીતે કે 5S માં આપણે જે બિનજરૂરી વસ્તુઓ છે એને આપણે હટાવી જ દઈએ છીએ. જેમ કે આપણે કોઈ રસોડાની વાત કરીએ કે રસોઈ કરવી છે તો રસોડાની અંદર આપણને કઈ કઈ વસ્તુ હોય છે આપણા ઘરમાં? સાયકલમાં હવા ભરવાનો પંપ હોય છે, રસોડામાં ના હોય. બરાબર. રસોડામાં શું હોય તો કે રેફ્રિજરેટર છે. હા, રેફ્રિજરેટર હશે. રસોડાની અંદર આપણે ટેલિવિઝન હશે? ના, ટેલિવિઝન રસોડામાં ના હોય, ત્યાં એની જરૂર નથી. તો બિનજરૂરી વસ્તુ રસોડામાં નથી તો રસોડાની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવાયેલી છે. ડ્રોઈંગ રૂમ આપણો હોય તો ડ્રોઈંગ રૂમની અંદર આપણે શું શું હોવું જોઈએ? ટેલિવિઝન હોય, સોફા સેટ હોય, ટેબલ હોય, ખુરશી હોય. પણ આપણે ડ્રોઈંગ રૂમની અંદર વોશિંગ મશીન ગોઠવી દઈએ, આપણે ઘરઘંટી ગોઠવી દઈએ તો આપણો ડ્રોઈંગ રૂમ કેવો થઈ જશે? જગ્યા ઘટવા માંડશે, લોકોને બેસવાની પણ જગ્યા નહીં મળે. તો 5S સિસ્ટમમાં શું છે કે બિનજરૂરી વસ્તુને હટાવી દો. જે વસ્તુ આપણી પાસે છે એને વ્યવસ્થિત રીતે ગોઠવતા જાઓ તો એ ઓછી જગ્યામાં ગોઠવાઈ જશે. એને માટે આપણે રેક પણ બનાવી શકશું. કોઈ આપણી પાસે 50-60 સ્પેનર છે અને એને ઢગલો કરીને મૂકશું તો એ નીચે ઘણી જગ્યા રોકશે, પણ આપણી પાસે એક રેક હશે તો દિવાલને અડીને રેક ગોઠવાઈ જશે ને એની અંદર એ બધા ટૂલ્સ ગોઠવાઈ જશે તો આપણી જગ્યા પણ બચશે. મૂડી રોકાણ બચાવે. આપણે જે બિનજરૂરી વસ્તુ છે એ વસ્તુને આપણે ખરીદતા જ નથી, આપણને પહેલેથી ખબર છે કે આટલી વસ્તુની જરૂર નથી, ખરીદતા જ નથી, તો શું થશે કે આપણું મૂડી રોકાણ બચશે. આપણે જે કામ ઓછા સમયમાં કરી શકશું. 5Sમાં શું કીધું કે સમય બચાવે એટલે કે કોઈ એક વ્યક્તિ જે કામ 5Sની ગેરહાજરીમાં 8 કલાકમાં કરતો હતો એ હવે 6 કલાકમાં કરી શકે છે. તો સમય બચશે તો શું થશે? કારીગરોને આપવાનો પગાર છે બચવાનો જ છે, તો આપણું મૂડી રોકાણ બચવાનું છે. 5Sની અંદર દરેક વસ્તુ પોતાની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલી છે તો ઓછી જગ્યામાં આપણે ઘણી બધી ગોઠવણ કરી શકશું. દરેક કામ માટે ચોક્કસ જગ્યા નક્કી કરી શકશું. તો એને લીધે આપણને ઓછી જગ્યાની જરૂર પડશે. તો જગ્યા ઓછી આપણે રાખશું તો શું થશે? જગ્યાનું ભાડું અથવા તો જગ્યાને ખરીદવાની કિંમત આપણી બચશે. અંતે શું થયું તો કે મૂડી રોકાણ બચાવ્યું આપણે. અને 5S થી આપણને ફાયદામાં શું આવ્યું? સારી કાર્યક્ષમતા. હવા ઉજાસ વાળી સ્વચ્છ હાઇજેનિક જગ્યામાં કારીગર કામ કરે છે અને દરેક વસ્તુ જ્યાં જોઈએ ત્યાં આસાનીથી મળી જાય છે તો એની કાર્યક્ષમતા વધવાની જ છે. એ હેલ્ધી રહેવાનો છે એટલે એની કાર્યક્ષમતા વધવાની છે અને કારીગરોની કાર્યક્ષમતા વધે તો સરવાળે શું થશે કે આખી કંપનીની કાર્યક્ષમતા વધે. સારી ગુણવત્તા. જ્યારે કોઈ મન દઈને કામ કરે તો એની ગુણવત્તા સારી જ હોવાની. દાખલા તરીકે મને ફૂટબોલ રમવું પણ ગમે છે, ક્રિકેટ રમવું પણ ગમે છે કે ચેસ રમવું પણ ગમે છે તો હું કઈ પણ વસ્તુ રમીશ ને
તો એ હું બહુ સારી રીતે નહીં રમી શકું, પણ એની જગ્યાએ તમે સચિન તેંડુલકર કે કોહલી અથવા તો ચેતન પૂજારા કે જેને ફક્ત ક્રિકેટમાં જ રસ છે અને એ ક્રિકેટ પાછળ જ લાગેલા છે, તો એ જે ક્રિકેટ રમે છે કેટલી ઉચ્ચ કોટીનું ક્રિકેટ હશે, કેમ કે એમણે એમાં જ સમય આપેલો છે. તો 5S જ્યારે આપણે અપનાવશું ત્યારે જે કામ કરવાના છે એ કામ ઉપર જ ફોકસ કરેલું હશે. બિનજરૂરી કામ, બિનજરૂરી વસ્તુઓ એમાં વચ્ચે આવશે જ નહીં. તો આપણને એક સારી ગુણવત્તાનું પ્રોડક્શન, આપણે જે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરશું એ સારી ગુણવત્તાનું હશે. પછી આવે છે કે સારી ઉત્પાદકતા. સારી ઉત્પાદકતા કોને? ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી, કે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધારે સારી અને વધારે જથ્થામાં પ્રોડક્ટ બનાવીએ તો એ છે ઉત્પાદકતા. આપણે 5S ના જે કંઈ ફાયદા જોયા કે આપણે સમય બચે છે, આપણી મૂડી રોકાણ બચે છે, કારીગર આપણા હેલ્ધી રહે છે. જો આ બધું થશે તો આપણી ઉત્પાદકતા છે એ સારી થવાની છે. અને સારી ઉત્પાદકતા એટલે કે ઓછો ઉત્પાદન ખર્ચ. માની લો કે મારે મિક્સર બનાવવાની અથવા તો વોશિંગ મશીન બનાવવાની અથવા તો ઘરઘંટી બનાવવાની ફેક્ટરી છે. સારી ઉત્પાદકતાને કારણે હું ઓછા સમયમાં, જે 5S અપનાવ્યા પહેલા હું જે પ્રોડક્શન 1 મહિનાની અંદર કરતો હતો એ હવે હું 15 દિવસમાં કરી શકું છું. મારી ઉત્પાદકતા, મારી ફેક્ટરીની ઉત્પાદકતા, મારા કારીગરોની ઉત્પાદકતા સારી છે. તો શું થયું કે ઉત્પાદન ખર્ચ ઘટી ગયો. કઈ રીતે ઘટી ગયો? કે સીધું જો આપણે પહેલી નજરે જોઈએ તો પગાર જ ઘટી ગયો. હું જે કારીગરોને એક મહિનાનો પગાર આપતો હતો જે કામ કરવા માટે, હવે 15 દિવસના પગારમાં જે કામ થવા માંડ્યું. તો આવા બધા ફાયદા આપણને 5S ને કારણે મળે છે. 5S ને આપણે થોડું ડિટેલમાં જોઈએ. પહેલો S છે કે સોર્ટ. રિમૂવ ધ અનનેસેસરી, કીપિંગ ઓનલી વોટ ઇઝ યુઝડ એન્ડ ટેક ધ રેસ્ટ. જેને આપણે કહી શકીએ કે બિનજરૂરી વસ્તુ દૂર કરી એની ઉપર લાલ ટેગ લગાવી દેવાની. આપણે કારની ફેક્ટરીનું ઉદાહરણ લઈએ કે મારુતિ કારની ફેક્ટરીમાં મારુતિની અર્ટિગાનું ઉત્પાદન થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અર્ટિગાનું ઉત્પાદન થવાનું છે. તો એની એસેમ્બલી લાઈન ઉપર કઈ બધી વસ્તુઓ પડેલી હશે કે જે અર્ટિગાની અંદર ફિટ કરવાની છે એ વસ્તુઓ. એપ્રિલ મહિનાથી એ જગ્યાએ હવે એસ ક્રોસ મોડલનું ઉત્પાદન કરવાનું અથવા તો વેગનારનું ઉત્પાદન કરવાનું નક્કી થયું. તો એપ્રિલ મહિનાથી એસેમ્બલી લાઈન ઉપર કઈ વસ્તુ આવી જશે હવે કે જે એસ ક્રોસ અથવા તો વેગનાર માટે જરૂરી છે. એ અર્ટિગામાં લાગતો જે દરવાજો હતો હવે એસેમ્બલી લાઈન ઉપર વચ્ચે આવ્યા કરે, પણ આપણે પ્રોડક્શન તો કરીએ છીએ વેગનારનું. તો આવે સમયે 5S આપણને શું સલાહ આપે છે કે અત્યારે હવે અર્ટિગાનો દરવાજો અહીંયા જરૂરી નથી, એની ઉપર લાલ ટેગ મારો, એને ત્યાંથી હટાવી દો, તો કારીગરોને એ વસ્તુ વચ્ચે ના આવે. તો સોર્ટ એટલે કે આપણે સોર્ટિંગ કરવાનું છે કે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે આજના દિવસમાં અથવા તો આ અઠવાડિયે કરવાના કામમાં અથવા તો આ મહિને કરવાના કામમાં શું શું જરૂરી છે એ વસ્તુ રાખીએ, બાકીની વસ્તુને ત્યાંથી હટાવી દઈએ તો કામ થોડું ઝડપથી થશે. અને આ બધું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવું હોય, 5S નું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો એમાં એક લીડરની જરૂર પડે કે જે પોતાની સાથે 5, 7, 10, 12 લોકોને રાખે અને એને સમજાવે કે આપણે આવું કામ કરવાનું છે. એમના માટે એક આવો ચાર્ટ બનાવે કે જેમાં લખેલું હોય કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે આગળ વધશું, આપણા વર્કપ્લેસ ઉપર આપણે આ બધું 5S ને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું, એમાં જે આપણે જે સોર્ટનું જે કંઈ ક્રાઇટેરિયા છે આપણા કઈ રીતના રહેશે, અને આ બધા ક્રાઇટેરિયા કઈ રીતે અચીવ થાય છે એનું રિપોર્ટિંગ લીડર પોતાની ઉપરના લીડરને કે ઉપરી અધિકારીને અથવા તો એના માલિકને કરે તો આપણું આ સોર્ટનું કામ પૂરું થાય. સેકન્ડ આવે છે કે સેટ ઇન ઓર્ડર, એ પ્લેસ ફોર એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ ઇન ઇટ્સ પ્લેસ, ફિક્સ્ડ લોકેશન એન્ડ ક્લિયર વિઝ્યુલાઇઝેશન. એટલે દરેક જરૂરી વસ્તુને ઉપયોગી વિસ્તારમાં આસાનીથી જોઈ શકાય તેવી રીતે ચોક્કસ જગ્યાએ રાખવાની છે. દરેક જરૂરી વસ્તુ એને ક્યાં રાખવાની છે તો કે ઉપયોગી વિસ્તારમાં. મારે કોઈ કારની ફેક્ટરીમાં અહીંયા દરવાજા ફિટ કરવાના છે
તો દરવાજા અહીંયા હોવા જોઈએ અને હેડલાઇટ કોઈ આગળની જગ્યાએ ફિટ કરાય તો હેડલાઇટ ત્યાં હોવી જોઈએ. આસાનીથી જોઈ શકાય. જે કારીગરને જે વસ્તુ લગાવવાની છે, જે વસ્તુ વાપરવાની છે, એ આસાનીથી જોઈ શકશે તો એ બાજુ જશે. કેમ કે એને કોઈ વસ્તુ લેવા માટે જવાનું છે તો એને ખબર કઈ રીતે પડશે કે ડાબી બાજુ જવું છે, જમણી બાજુ જવાનું છે, ક્રોસમાં જવાનું છે. આસાનીથી જોઈ શકાય તેવી રીતે અને ચોક્કસ જગ્યાએ જ રાખવાની છે. કારીગરે જોઈ લીધું કે આજે કે આ પ્લાયર લેવા મારે અહીંયા જવાનું છે, આ હેમર લેવા મારે આ બાજુ જવાનું છે, પછી એ દર વખતે જોશે નહીં કે હા પ્લાયરનું બોર્ડ અહીંયા લાગેલું છે એટલે હું જાઉં. એને ખબર છે કે પ્લાયર અહીંયા જ છે. એ ચાલીને ત્યાં પહોંચી જશે. ત્યાં પહોંચ્યા પછી એને ખબર પડશે કે હવે પ્લાયર અહીંયા નથી રહેતું, હવે તો પ્લાયર આ જગ્યાએ રહે છે. તો શું થશે? સમયનો બગાડ થશે, એનો મગજ ખરાબ થશે. તો દરેક જરૂરી વસ્તુને ઉપયોગી વિસ્તારમાં રાખવાની છે, આસાનીથી જોઈ શકાય તેવી રીતે રાખવાની છે અને ચોક્કસ જગ્યાએ જ રાખવાની છે. એની જગ્યા આપણે વારે વારે બદલવાની નથી. આને માટે પણ તમે આવી રીતે અલગ અલગ આ સ્ટેપ તૈયાર કરી શકો. એક લીડર છે આવા સ્ટેપ તૈયાર કરી શકશે અને કહી શકશે કે આપણે દરેક વસ્તુની ગોઠવણી જે કઈ રીતે કરવાની છે એને માટે દરેક વ્યક્તિ, ટીમની દરેક વ્યક્તિ આવું કંઈક ફોલો કરે અને આનું જે કંઈ ઇમ્પ્લિમેન્ટેશન થતું જાય સ્ટેપ બાય સ્ટેપ એ પોતાના ફરીથી માલિકને કે ઉપરી અધિકારીને એનું રિપોર્ટિંગ કરશે. ત્રીજું છે સાઇન. સાઇન એટલે ચળકવું. આપણે જોઈ શકીએ છીએ, આપણે ઘણી વખત વાસણ સાફ કરવાના લિક્વિડની જાહેરાત આવે એમાં સાઇનિંગ આવું આવે છે. સાઇન એટલે કે ચળકવું. દરેક વસ્તુને સ્વચ્છ રાખવાની છે. શું કે છે? ક્લીન એવરીથિંગ, રેગ્યુલર ક્લીનિંગ એન્ડ ઓડિટિંગ ટુ સેટ એ સ્ટાન્ડર્ડ. એટલે કે દરેક વિસ્તારની સફાઈની પદ્ધતિ અને સફાઈનું સમયપત્રક નક્કી કરવાનું છે અને એ ઉપરાંત સફાઈ થઈ જાય પછી પણ જૂનું ના દેખાય, આપણને રહેવાની મજા આવે એટલા માટે રંગરોગાન કરવાનું છે. દરેક વિસ્તાર એટલે કે સફાઈની પદ્ધતિ બધી જગ્યાએ અલગ અલગ હશે. કોઈ જગ્યાએ આપણે ઓઇલનો સ્ટોરેજ કરીએ છીએ તો ત્યાં સફાઈની પદ્ધતિ અલગ હશે. કોઈ જગ્યાએ આપણે સ્ક્રેપ, લોખંડનો જે કાંઈ સ્ક્રેપ નીકળે છે એનો સ્ટોરેજ કરીએ છીએ તો ત્યાંની સફાઈની પદ્ધતિ અલગ હશે. કોઈ જગ્યાએ ડ્રેસિંગ રૂમ જેવું છે કે જ્યાં આવીને દરેક કામદાર પોતાનો યુનિફોર્મ પહેરે છે, ઘરેથી પહેરીને જે કપડાં આવ્યા એ બદલીને યુનિફોર્મ પહેરે છે તો ત્યાં સફાઈની પદ્ધતિ અલગ હશે. કિચન છે કે કેન્ટીન છે તો ત્યાં સફાઈની પદ્ધતિ અલગ હશે. તો કઈ રીતે સફાઈ થશે એની આખી એક પદ્ધતિ નક્કી કરવાની છે કે જેનાથી આપણને સારામાં સારું હાઇજેનિક રિઝલ્ટ મળે. અને એ સફાઈનું સમયપત્રક, જેમ કે રસોડું હોય તો ક્યારે સાફ થાય? તો કે દિવસમાં 2 વખત સાફ થાય. ડ્રોઈંગ રૂમ, ઘરની અંદર ડ્રોઈંગ રૂમ છે તો ક્યારે સાફ થાય? તો કે દિવસમાં 1 વખત સાફ થાય. તમે તમારો મોબાઈલ, તમારા હાથમાં એક મોબાઈલ હોય તો એ મોબાઈલને તમે ક્યારે સાફ કરો છો? તો કે જ્યારે એ ખરાબ થઈ જાય, એનો સ્ક્રીન ખરાબ થઈ જાય, તમને એવું લાગે કે આમાં જમ્સ વધારે આવી ગયા છે, ત્યારે આપણે સાફ કરીએ તો આપણને એક અંદાજ હોય છે કે આટલા સમયે મોબાઈલને સાફ કરવો જોઈએ. તો દરેક વસ્તુ માટે એક સમયપત્રક બની જાય કે આ વસ્તુને આટલા ટાઈમમાં સાફ કરવાની છે, એક દિવસની અંદર 2 વાર કરવાની છે કે 2 દિવસે 1 વાર કરવાની છે, બધું સમયપત્રકથી નક્કી થઈ જાય. અને પ્લસ આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં એવું ના હોય કે દિવાલ પર પોપડા ઉઘડેલા હોય અથવા તો સફેદ કલર આખો કાળો બની ગયો હોય, દિવાલ પર ઓઇલના કે ગ્રીસના ડાઘા હોય, અથવા કોઈ જગ્યાએ ભૂતકાળમાં આગ લાગી હોય તો ત્યાં કાળા ચોટેલી હોય. તો એવું કશું ના થાય તો રંગરોગાન કરવું. દરેક દિવાલોને જરૂર પડે તો ફ્લોર પર કલર કરવાનો છે, ગેંગવે દોરવાની જરૂર લાગે તો ગેંગવે દોરવાના છે. તો આવું બધું કરશું તો આપણને ત્યાં વાતાવરણ હાઇજેનિક રાખશે. જો હવા ઉજાસ હશે તો પણ હવા ઉજાસ વાળું લાગશે. જો રંગરોગાન નહીં કરે તો આપણને અજવાળું હશે તો પણ હવા ઉજાસ વગરનું લાગશે. એને માટેના પણ સ્ટેપ નક્કી કરવા જોઈએ લીડરે કે આપણે ટીમના દરેક મેમ્બરે આવા સ્ટેપ ફોલો કરવાના છે અને આ પદ્ધતિને આપણે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, જેને લીધે બધા લોકોને કામ કરવાની મજા આવશે. આવા સ્ટેપ નક્કી કરવાનું કારણ શું? કે દરેક ટીમના મેમ્બરને ખબર પડે કે ચોખ્ખાઈ રાખવાની છે. કોઈ જગ્યાએ આપણે પાનની પિચકારી નથી મારવાની અથવા તો કોઈ જગ્યાએ આપણે કચરો એમને ફેંકી નથી દેવાનો. જો એ લોકો ટીમ લીડરની સાથે આ મિશનની અંદર ઇન્વોલ્વ થશે આવા બધા સ્ટેપને કારણે, તો આપણો જે સાઇનનો એસ છે એ સક્સેસ થશે અને આપણે
એની પછીનું સ્ટેપ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ. આપણે હવે જે કંઈ કરીએ છીએ એને આપણે એક પદ્ધતિ તરીકે બનાવી તો લીધું છે, પણ હવે એ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું છે. સેમ સ્ટાન્ડર્ડ એવરી ટાઈમ ફોર એવરીબડી. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું છે કે હવે એક ફેક્ટરીમાં 100 લોકો કામ કરે છે, એ બધાને હવે ખબર હોવી જોઈએ કે આપણે આટલા સ્ટેપને ફોલો કરવાના છે. ઓપ્ટિમાઇઝિંગ ધ સ્ટાન્ડર્ડ્સ એટલે કે દરેક કાર્યને નિયત સમયે અને નિયત પદ્ધતિથી થાય તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિકસાવવાની છે. એટલે કે ફેક્ટરીની અંદર 100 કારીગર હોય તો એ 100 કારીગર છે એ પોતાનું કામ એક નિયત સમયે કરશે. કારણ કે એક જો એસેમ્બલી લાઈન છે, દાખલા તરીકે કોઈ કાર બનાવતી ફેક્ટરીમાં એસેમ્બલી લાઈન છે, તો ત્યાં એક કામ પૂરું થશે એટલે એ કાર એસેમ્બલી લાઈન ઉપર આગળ જશે અને ત્યાં બીજું કામ કરવાનું છે. એના માટે બીજી કારીગરોની ટીમ હશે, 2 અથવા તો 4 કારીગરોની ટીમ. તો એ દરેક લોકો પોતાનું કામ એક નિયત સમયમાં પૂરું નહીં કરતા જાય તો એ કાર તો એસેમ્બલી લાઈન ઉપર આગળ વધ્યા કરશે, પણ એમાં દરેક વસ્તુ લાગી નહીં શકે. તો દરેક કામ નિયત સમયે કરવાનું અને નિયત પદ્ધતિથી કરવાનું છે. કે જે કામને આપણે કરીએ છીએ એને માટે જો કોઈ એક ફિક્સ પદ્ધતિ આપણે નક્કી કરી લીધી તો એક કામ આપણને એક સરખી ક્વોલિટીનું મળ્યા કરશે અને એક સરખી પદ્ધતિથી એ કામ થતું હશે. તો કદાચ કોઈ વર્કરને કોઈ બીમારી આવી અથવા તો એ નથી આવી શકતો તો એની જગ્યાએ લેનાર જે બીજો વર્કર છે એ એસેમ્બલી લાઈનની અંદર આસાનીથી એ જગ્યાએ કામ કરશે કે જ્યાંથી બીજા લોકોને એની એસેમ્બલી લાઈનમાં એની અગાઉ આવતા હોય અથવા તો એસેમ્બલી લાઈનમાં એની પછી આવતા હોય એવા લોકોને કામમાં કોઈ મુશ્કેલી ના પડે. તો દરેક કાર્યને નિયત સમયે અને નિયત પદ્ધતિથી કરવાનું છે અને એને માટેની એક જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવાની છે. તો ટીમ લીડર પોતાના અધિકારી માલિક સાથે નક્કી કરશે કે આપણે આ કામ આ રીતે કરશું. એને માટે જે કાંઈ ટેકનિકલ ગાઈડન્સની જરૂર પડતી હોય તો એ ટેકનિકલ ગાઈડન્સ લેશે, પણ આપણે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરથી આ કામ સારી રીતે કરી શકાશે. એને માટેના જે અલગ અલગ સ્ટેપ છે એ ડિસ્પ્લે કરવામાં આવશે કે હવે આ કામને આપણે આ રીતે કરવાનું છે, કઈ એક્ટિવિટી ક્યારે કરવાની છે, કયા સમયે કરવાની છે, કેટલા ટાઈમમાં કરવાની છે અને એ પૂરી થશે ત્યારે આપણી ક્વોલિટી કેવી હશે. તો એ પછી આપણી પાસે આવે છે 5મું સ્ટેપ, સસ્ટેન. કે સેમ સ્ટાન્ડર્ડ એવરી ટાઈમ એવરીબડી, ઓપ્ટિમાઇઝિંગ ધ સ્ટાન્ડર્ડ્સ પુટ ઇન પ્લેસ. આપણે જે ચોથા સ્ટેપમાં જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા એ સ્ટાન્ડર્ડ હવે મેન્ટેન કરવાના છે. જો આમાં કોઈ જગ્યાએ કચાશ લાગે તો એને આપણે નિરીક્ષણ કરવાનું છે, એનો ઓડિટ કરતા રહેવાનું છે અને એમાં હવે સતત સુધારો કરવા જવાનો છે. 5મું સ્ટેપ આપણને શું શીખવે છે કે હવે આપણે જે રિઝલ્ટ મેળવ્યા આપણે એમાં આપણે ઉત્તરોત્તર સુધારો કરતા જવાનું છે. કે નિરીક્ષણનું સમયપત્રક બનાવવાનું છે કે કયું કામ કઈ રીતે થાય છે એ ચેક થઈ શકે, કયું કામ કરતી વખતે કેટલું મટીરિયલ યુઝ થાય છે, કયું કામ કરવા માટે કેટલો સમય લાગે છે, આ બધી વસ્તુનું નિરીક્ષણ થઈ શકે. એને માટેની જવાબદારી દરેકને સોંપવાની છે. ટીમ લીડર છે, ટીમની દરેક વ્યક્તિને કોઈ અલગ અલગ કામની જવાબદારી સોંપી દેવાની કે ભાઈ તમારે આ વસ્તુ ચેક કરવાની છે, તમારે આ વસ્તુ ચેક કરવાની છે. અને એનો જે નિરીક્ષણનું જે આપણને પરિણામ મળશે એ પણ ડિસ્પ્લે કરવાનું છે. કે આપણે એવું ધારેલું કે એક અઠવાડિયાની અંદર આપણે 5 કારનું ઉત્પાદન કરશું, પણ આપણે 4 કારનું ઉત્પાદન કરી શક્યા છે. આપણે એવું વિચારેલું કે એક અઠવાડિયાની અંદર આપણે 1000 વોશિંગ મશીનનું ઉત્પાદન કરશું, પણ આપણે 850 વોશિંગ મશીનનું ઉત્પાદન કરી શક્યા છીએ. આપણે એવું વિચારેલું કે આટલું કામ પૂરું કરવા માટે 90 લોકોની જરૂર પડશે, પણ 90 લોકો નથી કરી શક્યા અને આપણે 100 લોકોને રોકવા પડેલા છે. તો આ જે નિરીક્ષણના જે કંઈ પરિણામ છે એ ડિસ્પ્લે થશે તો ટીમના દરેક મેમ્બરને ખ્યાલ આવશે કે આપણે જે પદ્ધતિ અપનાવીને એચીવ કરવા માંગેલું છે એ પદ્ધતિમાં કાં તો ચૂક રહી ગઈ છે અથવા તો આપણે પદ્ધતિ પૂરેપૂરી અપનાવી નથી શક્યા, પણ આપણું રિઝલ્ટ હજુ થોડું ખરાબ છે. આમાં આપણે થોડો સુધારો કરી શકશું. લીડર્સ અને ઓફિસર્સ સાથે એ પરિણામોની ચર્ચા કરવાની છે કે આપણે જે કરવા માંગેલું
એની સામે આપણને આવું રિઝલ્ટ મળેલું છે, આપણે આ જે રિઝલ્ટ નથી મેળવી શક્યા તો એના શું શું કારણ છે, અને આપણે જો રિઝલ્ટ મેળવી શક્યા છીએ તો પણ હજુ આનાથી વધારે સારા રિઝલ્ટ મળવાની સંભાવના છે જો આપણે આવા ચેન્જીસ અપનાવીએ. એને માટેના અલગ અલગ સ્ટેપ નક્કી કરવાના છે ટીમ લીડરે. આ સ્ટેપ આ જ મુજબ હોય એ જરૂરી નથી, ટીમ લીડર્સ નક્કી કરશે કે આ કેવા કેવા સ્ટેપ હોઈ શકે, પણ જે કોઈ સ્ટેપ નક્કી થાય છે એમણે ડિસ્પ્લે કરવાના છે. આની અંદર એક ખાસ છે, છેલ્લું છે કે ફોટોગ્રાફ ધ એરિયા ટુ સેટ ધ સ્ટાન્ડર્ડ ધ રેડી. જે આપણે એચિવમેન્ટ કર્યું છે એના ફોટોગ્રાફ લેવાના છે, કારણ કે આપણે ફરીથી 1 મહિના પછી ફરીથી જ્યારે ફોટોગ્રાફ લઈએ તો જૂના ફોટોગ્રાફ કરતાં નવા ફોટોગ્રાફમાં શું ઇમ્પ્રુવમેન્ટ છે આપણને ખ્યાલ આવે. જ્યારે આપણે 5S અપનાવવાનું ચાલુ કરેલું ત્યારના ફોટોગ્રાફ સાથે આ ફોટોગ્રાફને કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા ચેન્જીસ કરીને કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરી શક્યા છીએ. ફરીથી એકવાર આપણે 5S ને રિફર કરી લઈએ. એનું પહેલું સ્ટેપ છે સોર્ટ, સેટ ઇન ઓર્ડર, સાઇન, સ્ટાન્ડર્ડાઇઝ એન્ડ સસ્ટેન. તો આ 5S પદ્ધતિ જો આપણે અપનાવશું તો આપણે ઓફિસની સ્પેસ હોય કે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી કોઈ ફેક્ટરી હોય અથવા તો મોટો ડેમ છે એની કોઈ સાઇટ હોય અથવા તો કોઈ બિલ્ડિંગ બને છે તેની કન્સ્ટ્રક્શન સાઇટ હોય, આ દરેક જગ્યાએ આપણે સારામાં સારા પરિણામ મેળવી શકશું અને આપણે ખૂબ ઓછા ખર્ચમાં સારી ઉત્પાદકતા મેળવી શકશું. આ માર્વેલ HSP ચેનલ ઉપર આપની માટે અમે આવા જે વિડીયો લાવતા રહીએ છીએ, હજુ પણ અમે લાવતા રહીશું. આ ખૂબ આસાન ભાષામાં સમજાતા વિડીયો આપણને આસાનીથી સમજાશે એવી આશા રાખીએ છીએ. કંઈ પણ કોમેન્ટ હોય તો marvel.hsp@gmail.com પર તમે લખી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે તમારે હજુ આવા નવા ટોપિક વિશે જાણવું છે તો અમે તેના વિડીયો બનાવીને ડિસ્પ્લે કરશું.